ખેડાના માતર પંથકના ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો। ખેતરોમાં રામધૂન બોલાવી સિંચાઈનું પાણી આપવાની માંગ કરવામાં આવી। પાણીના અભાવે ચરોતરના ડાંગર પકવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે। કેનાલોમાં પાણી ન છોડાતા ડાંગરના વાવેતર પર માઠી અસર। કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવા ખેડૂતોએ માંગ કરી છે। एक महीना पहला मध्य गुजरातना मातर विस्तारमां धोधमार वरसाद वरस्यो। भारे वरसादने कारणे खेडूतोनी मुश्केलीमां वधारो थयो हतो, कारण के डांगरनुं पाकनुं जे वावेतर कर्युं हतुं ते पाणीमां तणाई गयुं हतुं। वरसादना पाणी खेतरोमांथी निकाल थई जता खेतरोनी अंदर खेडूतो द्वारा फरी डांगरनुं वावेतर करवामां आव्युं। जो के सिंचाई विभाग द्वारा केनालमां पाणी छोडवामां न आवता खेडूतोनी मुश्केलीमां वधारो थयो छे। आपणी साथे मातर पंथकना खेडूतो छे, आपणे તેમની સાથે વાત કરીશું। શું નામ છે કાકા તમારું? મારું નામ ગોવિંદસિંહ હિંમતસિંહ ચાવડા પુંજેરા। અચ્છા, આ ડાંગરનું જે વાવેતર થયું 1 મહિના પહેલા સરસ વરસાદ વરસ્યો, તો અત્યારે કેમ મુશ્કેલી છે? હવે પાણી વગરના મુશ્કેલી છે। પાણી હોય નહીં ડાંગરમાં, અત્યારે જે હતું એ પાણી જતું રહ્યું, ખેતરમાં પાણી રહ્યા નહીં, મુશ્કેલી ડાંગરનો। સામાન્ય રીતે અહીંયા કેનાલો છે તો પાણી મળે છે ખરું? પાણી મળે છે, પણ અત્યારે લગભગ છેલ્લા 10 દિવસથી કિનાર બંધ છે। એટલે અમે મહામૂલો પાક અમે જે પહેલી વખત તો અમારું ધરું કોવાઈ ગયું, ડાંગર કોવાઈ જઈ, પછી ધરું ફરી વેચાતા લાવીને ડાંગર રોપી, પણ છેલ્લા 10 દિવસથી નહેર બંધ છે ને અત્યારે વરસાદે નથી। વરસાદ ખેંચાતા અમારો ડાંગરનો પાક અત્યારે હાલ કટોકટી અવસ્થામાં છે। જો સરકાર દ્વારા 10 કે 15 દિવસ પાણી આપે તો અમારું ડાંગર જીવતદાન મળી જાય। જો આ સમયગાળા દરમિયાન પાણી નહીં મળતી તો કયા પ્રકારની મુશ્કેલીઓ પડશે? પાણી ના મળે સાહેબ, આ ખળ ઉગી જાય, આ જેટલી વસ્તુ તમને દેખાય આ તિરાડો થઈ ગઈ છે બધી જમીનમાં। પાણીના કારણે બધું સુકાઈ જાય, ઉપરથી ખેડૂતને નુકસાન જ થાય। બરાબર છે। પહેલાં જે વરસાદ પડ્યો એની પહેલાં ડાંગરનું વાવેતર થયેલું, પછી પાણીના લીધે બધું તણાઈ ગયું, ફરી પાછું તમે વાવ્યું, કેટલો ખર્ચો થયો અને કેટલું નુકસાન થયું? આમ તો લગભગ 6 થી 7 હજાર રૂપિયા વીઘે ખર્ચો થયો છે। હવે કિનારમાં પાણી આવતું નથી એટલે જે ખેડૂતો બધા દેવામાં ડૂબી જશે એવું લાગે છે। અચ્છા, સરકાર પાસે તમારા લોકોની શું અપેક્ષા છે? સરકાર પાણી આપે એવી અપેક્ષા છે। બરાબર। જો જે રીતે આ ડાંગરના પાકમાં નુકસાન થઈ રહ્યું છે, તો આગામી સમયમાં વરસાદ ન પડે, સિંચાઈ વિભાગનું પાણી ના મળે તો ડાંગરનો પાક થશે ખરો? ના થાય, પાણી વનાતું ના થાય નહીં, કારણ કે અમારો ખર્ચો કરેલો બધો માર્યો છે અમારે। જો સરકાર પાણીને ક્યારમાં ના હાલે તો સરકાર પાસે શું અપેક્ષા તમારી? સરકાર પાસે અમારે પાણીની અપેક્ષા। અચ્છા, અને શું કે અમારે બીજો મોલ આની થાય એવો નથી, ડાંગર સિવાય બીજું કોઈ પણ વસ્તુ થાય નહીં। આની મેં અત્યારે અમારે કંઈક બીજો મોલ કરીએ ને વરસાદ થાય તો બધું કોવાઈ જાય। એટલે અમારે સરકાર જો પાણી હાલે તો ખેડૂત જીવે, નકર ખેડૂતો મરી જશે। 2 વારકી ડાંગર રોપી છે, પહેલાં 6-7 હજાર રૂપિયા ખર્ચો થયો ને ફરી 6-7 હજાર ખર્ચો થયો। મધ્ય ગુજરાતના માતર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ડાંગરની ખેતીનું વાવેતર થતું હોય છે, પરંતુ જે રીતે 1 માસ પહેલાં મેઘ કહેર બની ગઈ, તેના કારણે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો। હવે જ્યારે વરસાદ નથી પડતો ત્યારે ફરી વખત જે ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું તે સુકાઈ રહ્યું છે। સ્થાનિક ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તેમને કેનાલમાં પાણી મળવું જોઈએ તો પોતાનો મહામૂલો પાક તેઓ બચાવી શકે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।